આમ તો જો કે ભારતની ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાંની અનોખી ખાસિયતના કારણે તે જગ્યા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. બટ ટુડે આઈ એમ ટોકિંગ અબાઉટ હિડન બુક વિલેજ ઓફ ઇન્ડિયા. યસ, એક એવું ગામ કે જ્યાં હર 300 મીટરે પર એક બુક લાઇબ્રેરી અથવા તો બુક સેલ્ફ જોવા મળે છે. કયું છે આ ગામ, શું છે એની ખાસિયત, જોઈએ આજના નોલેજ કોર્નરમાં. આપની સાથે હું આકાંક્ષા બનેલી. કેરળનું આ ગામ તમામ બુક્સ લવર માટે સૌથી બેસ્ટ પ્લેસ છે અને સાથે જ કેરળ અને ભારતના લોકો માટે તે ખૂબ જ ગર્વની વાત છે. જી હા, હું જેની વાત કરી રહી છું એ છે કેરળના કોલમ જિલ્લાના કુલકાડા પંચાયતના પેરકુલમ ગામની. જૂન 2020માં આ ગામને પુસ્તકોનું ગામ એટલે કે પુસ્તાક ગ્રામમનું બિરુદ આપવામાં આવ્યું હતું. શું કામ? તેની પાછળ એક રસપ્રદ માહિતી જોડાયેલી છે. તેવું કહેવાય છે કે આ પુસ્તકોનો સંગ્રહ ખૂબ લાંબા સમયનો ઇતિહાસ છે, કદાચ આઝાદી પહેલાનો. તેવું કહેવાય છે કે ગાંધીજીના અકાળ અવસાન બાદ તેમની યાદમાં નાનકડા એવા રૂમમાં પુસ્તક સંગ્રહ કરવામાં આવતા અને લોકોએ ધીરે ધીરે વાંચવાની શરૂઆત કરી. ધીરે ધીરે પુસ્તકોની સંખ્યા પણ વધવા માંડી અને લોકોમાં વાંચવા માટેનો રસ પણ વધવા લાગ્યો. પુસ્તકોની સંખ્યા જેમ જેમ વધવા લાગી, જોકે 100% સાક્ષરતા દર સાથે ભારતના એકમાત્ર રાજ્યમાં આવું હોવું એ આશ્ચર્યજનક બાબત નથી, પણ આ ગામમાં પુસ્તકો માટેની કોમ્યુનિટી બનવા લાગી અને લોકો જેમ એકબીજા સાથે વાતચીત કરે તેવી રીતે નોલેજ અને ઇન્ફોર્મેશનની આપ-લે કરવા લાગ્યા. બાપુજી પુસ્તકાલયની યાત્રા કે જેને સમગ્ર ગામને બુક્સ વિલેજનો ટેગ અપાવ્યો. આજે તમે જ્યારે આ ગામની મુલાકાત લેશો તો તમને દરેક જગ્યાએ એક નાનકડી ક્યુટ લાઇબ્રેરી જોવા મળશે. રસ્તાની બાજુમાં દરેક જગ્યાએ, બસ સ્ટેન્ડે પણ. અને તમે જો ચા પીવા માટે જાઓ છો તો શું ત્યાં જોવા મળશે? યસ, ટી સ્ટોલે પણ જોવા મળશે. એવરીવેર ટાઇની લાઇબ્રેરી તમને જોવા મળશે. બાળકથી લઈને મોટેરા સુધી તમામ માટે અવનવા વિષયો પર બુક્સ, સામયિકો, અખબાર અને ઘણું બધું. હવે તમને થશે કે આ સિસ્ટમ ચાલે છે કેવી રીતે? સો ઇટ્સ વેરી સિમ્પલ. બધી બુક્સ તમે રીડ કરી શકો છો બિલકુલ ફ્રી. માત્ર કરવાનું એટલું છે કે એક બુક લેવાની છે અને એક બુક મૂકવાની છે. ત્યાંના બાળકો સાથે તમામ લોકોની એક હોબી છે કે અવનવી બુક્સ વિશે વાત કરવી અને અનોખી માહિતી મેળવવી, જે બેસ્ટ થિંગ કહી શકાય. કદાચ જો આના પરથી ઇન્સ્પિરેશન લેવામાં આવે અને ઇન્ડિયાના તમામ ગામોમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે તો ઇન્ડિયા કેન બી મોર સ્ટ્રોંગર. તમે શું વિચારો છો આ વિષય કમેન્ટમાં જણાવશો. હાલના વિષયમાં બસ આટલું. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.